કે હવેથી ચોખા અને ફ્રૂટ એમાંથી જે બિયર બનેલો હોય અને એમાંથી દારૂ પણ બનેલો હોય તો એને વેચવાનું, એને વિતરણ કરવા માટેનું અને એને બનાવવાની ટોટલ પરવાનગી આપી દેવામાં આવી છે। તો આ રાજ્યની અંદર જે નિર્ણય લેવાયો એ ગુજરાતના લોકો માટે પણ એક મજા પડે એવો છે, કારણ કે ગુજરાતના લોકો પણ કદાચ આવું ઈચ્છે। નમસ્કાર। ગુજરાતના લોકોને મજા પડે એવા એક સમાચાર સામે આવ્યા છે। એક રાજ્ય એવું છે કે જ્યાં ઘડી દારૂબંધી છે, પરંતુ સરકાર હવે એક એવું બિલ લાવી કે દારૂબંધી તો છે પરંતુ બિયર વેચવાની પરવાનગી મળશે। તો ગુજરાતના લોકોને તો આ વાત સાંભળીને મજા પડી જશે કે ભાઈ કમસે કમ બિયર પીવા તો એ રાજ્યના લોકોને મળશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। એક રાજ્ય દેશમાં એવું છે કે જ્યાં પણ દારૂબંધી છે, પરંતુ ત્યાંની સરકારે એક એવો નિર્ણય લીધો અને વિધાનસભાની અંદર એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું કે હવેથી ચોખા અને ફ્રૂટ એમાંથી જે બિયર બનેલો હોય અને એમાંથી દારૂ પણ બનેલો હોય તો એને વેચવાનું, એને વિતરણ કરવા માટેનું અને એને બનાવવાની ટોટલ પરવાનગી આપી દેવામાં આવી છે। તો આ રાજ્યની અંદર જે નિર્ણય લેવાયો એ ગુજરાતના લોકો માટે પણ એક મજા પડે એવો છે, કારણ કે ગુજરાતના લોકો પણ કદાચ આવું ઈચ્છે કે ભલે ગુજરાતમાં દારૂબંધી છે પણ કમસે કમ બિયરની છૂટ તો આપી દો। તો આ સમાચાર ગુજરાતીઓ માટે ખાસ છે। હવે આ જે રાજ્ય છે કે જ્યાં દારૂબંધી છે એ રાજ્યનું નામ છે મિઝોરમ, અને મિઝોરમની અંદર ઝોરમ પીપલ્સ મૂવમેન્ટની સરકાર છે અને સરકારે એક દારૂ અને બિયર ઉપરનું એક સુધારા બિલ વિધાનસભાની અંદર રજૂ કર્યું અને મુખ્યમંત્રી લાલ દુહોમાની સરકારે શરાબ પ્રતિબંધ એક્ટ 2019ની અંદર ફેરફાર કર્યો અને એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ચોખા અને ફ્રૂટમાંથી જે બનેલા દારૂ અને બિયરનું વેચાણ, વિતરણ અને નિર્માણને પરવાનગી આપવી। પણ આની અંદર એક વસ્તુ કહેવામાં આવી છે કે આ પરવાનગી માત્ર લાયસન્સ ધારકોને જ મળશે અને સાથે સાથે મિઝોરમનો જે પારંપરિક દારૂ છે એ મિઝો એને વેચવાની પણ પરવાનગી આપવામાં આવી છે, પણ દારૂની દુકાન નહીં ખોલી શકાશે, કારણ કે મુખ્યમંત્રીનું કહેવું એમ છે કે અમે જે દારૂ પરનો પ્રતિબંધ છે એને સંપૂર્ણપણે મટાવી દેવા નથી માંગતા, એ ચાલુ જ રહેશે। માત્ર આ બિયરને જ વેચવાની પરવાનગી મળી છે। એકચ્યુઅલી આ મિઝોરમની અંદર ઘણી બધી વખત એવું બન્યું કે દારૂ પર પ્રતિબંધ મુકાયો, પાછો ફેરફાર કરાયો। 2019ની અંદર મિઝોરમમાં ફરીથી દારૂ પર પ્રતિબંધ લગાવવામાં આવેલો। એ પહેલાં 1987માં શરાબ પર પ્રતિબંધ હતો અને 1995માં પૂર્ણ શરાબ પ્રતિબંધ એક્ટ લાગુ કરવામાં આવ્યો અને 1997થી પૂર્ણ રીતે પ્રતિબંધનો અમલ કરવામાં આવ્યો। 2015ની અંદર ફરીથી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી અને એ પછી પાછો 2019ની અંદર મિઝોરમમાં દારૂ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો। પરંતુ આ ઘણા બધા એવા લોકો કે જેમને શરાબના શોખીનો છે એમના માટે આ એક સારા ન્યૂઝ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।